તો ભાઈ જે કામ આપણા નેતાઓએ આટલા વર્ષોમાં નથી કર્યું ને એ કામ નેપાળના યંગ પીએમ બાલેન શાહે સત્તામાં આવતા જ કરી નાખ્યું. 27 માર્ચે બાલેન શાહે શપથ લીધી હતી અને એમનું કામ જોઈને એમને નેપાળના લોકોનો તો પ્યાર મળ્યો જ, સાથે સાથે ભારતના લોકોનો પણ પ્યાર મળ્યો. ભાઈ અગર હું એમના કામની વાત કરું ને તો સૌથી પહેલાં તો મંત્રાલયની સંખ્યા ઓછી કરી નાખી, 25માંથી 17 કરી નાખી. અને એ મંત્રાલયોમાં જેટલા મંત્રીઓ છે એ યુવા અને ભણેલા ગણેલા મંત્રીઓ છે. અને બીજું, નેપાળના ગૃહમંત્રીએ શપથ લીધા પછી જ વીઆઈપી કલ્ચર હટાવી નાખ્યું. મતલબ કે જે નેતા રોડ ઉપરથી નીકળે અને આમ લોકોને એને કારણે હેરાન થવું પડે, વેઇટ કરવો પડે, એ વેઇટ નહીં કરવો પડે, આ વીઆઈપી કલ્ચર ખતમ કરી નાખ્યું પૂરેપૂરું. અને ત્રીજું, પોલીસને એટલો પાવર આપ્યો કે નેતાની ચેકિંગ એક આમ ઇન્સાનની જે રીતે ચેકિંગ કરવામાં આવે ને એ રીતે નેતાની પણ ચેકિંગ હવે કરવામાં આવશે. અને સૌથી મોટું તો કામ કરવામાં આવ્યું એજ્યુકેશન સેક્ટરમાં. એજ્યુકેશન સેક્ટરની અંદર જે સ્કૂલ એન્ડ કોલેજમાં જે સ્ટુડન્ટ પોલિટિક્સ થાય છે એને બેન કરી દેવામાં આવી. એનું કારણ એ છે કે ભાઈ સ્ટુડન્ટ્સ આ પોલિટિક્સના ચક્કરમાં સ્ટડી ઉપર ફોકસ નથી કરતા અને આ બેન કરવામાં એટલે આવી તેને કારણે એ લોકો સ્ટડી ઉપર ફોકસ કરી શકે. અને સાથે સાથે ધોરણ 5 સુધી જે ટ્રેડિશનલ બેસ્ડ એજ્યુકેશન સિસ્ટમ હતી એને ખતમ કરી સ્કિલ્ડ બેસ્ડ એજ્યુકેશન સિસ્ટમ ઉપર જોર નાખવામાં આવ્યો છે. અને એ લોકોએ 100 દિવસનો એક એક્શન પ્લાન લીધો છે. અને આ એક્શન પ્લાન નેપાળ ઉપર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે એ વસ્તુઓ નેપાળના સિટીઝન ઓનલાઈન આખી વસ્તુઓ જોઈ શકશે. બટ ડોન્ટ વરી, ઇન્ડિયામાં આવું કાંઈ નહીં થાય, કેમ કે ઇન્ડિયાના લોકોને આવું કંઈ જોતું જ નથી. ઇન્ડિયાના લોકોને બસ નેતાની ચાટુગીરી કરવી છે, ધર્મમાં બાંધવું છે, ભાષામાં બાંધવું છે, જાતિઓમાં બાંધવું છે. ડોન્ટ વરી, ઇન્ડિયામાં આવું કંઈ નહીં થાય. ઇન્ડિયા પહેલાં જેવું હતું એવું જ રહેશે ને હજી તો એવું જ રહેશે ને આગળ પણ એવું જ રહેશે. ડોન્ટ વરી, ઇન્ડિયામાં આવું કાંઈ નહીં થાય.